ગુડ મોર્નિંગ સાહેબ. મહાદેવર. મહાદેવર, તમારી ઓળખાણ નહીં આપતા, જાણવા લાયક હોય તો આપણે હા. યુટ્યુબ માં મૂકતા હોય છે. બોલો, આપને શું પૂછવાનું છે? એ મારો પ્રશ્ન એવો હતો, હું એક દાદાનું સ્થાન લઈ લઉં છું અત્યારે. હા હા, બરોબર છે. મારી પાસે 40 વીઘા જગ્યા હોય, એમાં ટોચ મર્યાદામાં મેં મોટા છોકરાને 12 વીઘા આપેલી. પછી વાહે 40 વીઘામાંથી પડી સંયુક્ત ખાતામાં પડી હતી અને 12 વીઘા જગ્યા મોટા છોકરાને આપેલી. બરોબર છે. પછી સંયુક્ત ખાતામાં જે જગ્યા પડી હતી ને, એમાં એક વારસદાર ગુજરી ગયા 17માં. પછી DLR ની માપણી આવી. DLR માપણી આવી ને એમાં માપણી સંયુક્ત ખાતા માલિક હાજર નહોતા અને પૈકી સર્વે નંબર વાળા હાજર હતા. તો એમાં DLR માં માપણી આવી ને એમાં જગ્યા ઘટી ગઈ. સંયુક્ત ખાતાની બાપાની સહી છે ને છોકરાએ વતીમાં કરી નાખી. બરોબર છે. એટલે જગ્યા 8 વીઘા ઘટી ગઈ સંયુક્ત ખાતામાંથી. અને એમાં એક વારસદાર ગુજરી ગયા હતા. DLR માં મેં અરજી કરી કલેક્ટરને, એને હુકમ કર્યો ફેર માપણીનો. તો માપો આવ્યા. પછી એમાં જરીફ આવ્યા ને તો બધા હાજર, પાડોશી હાજર હતા. પણ જે જગ્યા મોટા છોકરાના ખાતે વહી ગઈ હતી ને જગ્યા, માપણી તમારી થઈ, મૂળ જમીન જે હતી એ DLR માપણી કરી અને પૈકી માપણી કરી. બરોબર છે. હા. માપણીનો પ્રકાર પૈકી માપણી હતો ને? ના, એ પ્રમોગાસનમાં આવી હતી. આવેલી હતી. હા જી, ઓલી બધી રેસોરેમાં માપણી થી બધા 6-8 નામ છે એમાં સર્વે નંબરના. એટલે બાપા વતી એને સહી કરી નાખી. સંયુક્ત ખાતામાં એનું નામ બી હતું, વારસદારમાં હતું. અને જગ્યા ઘટી ગઈ. પછી DLR માં ગયા, અમે અરજી કરી, કલેક્ટરે હુકમ કર્યો, માપવા આવ્યા તો જે છોકરામાં જગ્યા વધી ગઈ ને એને રિપોર્ટ એવો કર્યો કે અહીંયા હાજર હતો પણ માપવા ન આપી એને. એટલે અમે પછી DLR માં એ રિપોર્ટમાં જોવા ગયા તો કીધું જે DLR વાળા સાહેબ હતા ને, થઈ જશે કર્યું પણ એ કે આ પછી છેવટે એને એમ કહી દીધું કે આ છે ને અમારી સત્તામાં ના આવે કે. મેં કીધું હા સાહેબ બોલો. બરોબર છે. હા. અને DLR માં ખૂબ અમે અડિયું કાઢી, ચપ્પલ ઘસી નહીં ખા એટલી. સમજી ગયો. એ લોકો કોઈ જવાબ જ ના આપ્યો. હવે સિવિલ કોર્ટમાં જવું પડશે તમારે. સિવિલ કોર્ટમાં? સિવિલ કોર્ટ સિવાય ઉપાય નહીં. હા. અને બીજો પ્રશ્ન એ હતો, કલેક્ટર પ્રાંતમાં ડેપ્યુટી કલેક્ટરમાં એક અરજી કરી જુઓ. ડેપ્યુટી કલેક્ટરમાં થઈ જાય. લગભગ તો સાંભળવાની શક્યતા નહીં, પણ એક ટ્રાય કરો સિવિલ કોર્ટમાં જતા પહેલા, કારણ કે સિવિલ કોર્ટમાં લાંબુ ચાલશે. એકવાર અરજી નાખો, જો તમને સાંભળતા હોય તો ઠીક છે, નહીં તો છેલ્લો ઉપાય મેં કીધો એ. અને સાહેબ એમાં એક વારસદાર ગુજરી ગયા, એનો છોકરો નાનો છે હજી, તો આ જમીન ચાલી જાય એમાં? સરકારી પ્રક્રિયા તો અલગ વસ્તુ છે, એને માઇનોર સાથે લેવા દેવા નથી. બરાબર. તો આપણે વિભાજન કરતા હોય, વેચતા હોય, ટ્રાન્સફર કરતા હોય તો છે. બરાબર. સરકારી પ્રક્રિયા જયારે થાય ત્યારે માઇનોર છે, મેજર છે કે શું છે એ કઈ જોવામાં આવતું નથી. એ પ્રશ્ન અગત્યનો નથી. અગત્યનો પ્રશ્ન તમને અન્યાય થયો છે એ બાબતનો છે. અન્યાય થયો છે એ માટે તમને સિવિલ કોર્ટ તો સાંભળશે જ. પેલા કલેક્ટર સાંભળે તો વધારે સારું, જલ્દી નિકાલ આવી જાય. ટ્રાય કરી જુઓ બે માંથી, નહીતર પછી સિવિલ કોર્ટમાં તો જવાનું જ છે. હા બરાબર. ભલે, ઓકે ભાઈ. પણ આ છોકરાનું સર નામ ચડે? એનો છોકરો નાનો છે, હવે મારી નાની છે, નામ ચડાવી દીધું એનું મમ્મી ને એનું બેનું. પણ જયારે એ ઉંમર લાખ થાય ત્યારે એ કેસ દાખલ કરી તો ચાલે? ના, કેસ તો અત્યારે દાખલ કરો. શું કામ મોડું કરવું જોઈએ? બરાબર. મહિનાના કારણે કેસ મોડો દાખલ કરીએ થોડો મજબૂત થઈ જશે. બરાબર. ઉલટાનો નબળો પડશે, જાજો સમિતિ કબજો વયો ગયો એ. હા. પ્રાંત ને આપી દીધું, પ્રાંતમાં જ કરવાનો રહેશે ને? હા.